હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આ વિડીયોની અંદર તમે ઓલરેડી ઘણો બધો સપોર્ટ કર્યો કે ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરી કે સર અમે આ જગ્યાએથી તમારો વિડીયો જોઈએ છીએ, અમારે આ જગ્યાએ મિસ્ટેક આવે છે, અને ઘણા બધાના વિડીયો મને બનાવીને મોકલે કે સર આ સ્ટેપની અંદર શું કરવાનું. તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, તો સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મારી પાસે તમે રવિવારે શીખવા આવી શકો છો, બરોબર? તો તમારે સાદોરા શીખવો હોય, ટીટોડો શીખવો હોય, ગરબા વર્કશોપ કરવા હોય, કંઈ પણ શીખવું હોય તો મારી પાસે આવીને શીખી શકો છો. પણ હા, અમુક ચાર્જ હું લઉં છું. જો કે આપણે આના આગલા વર્ષની અંદર બિલકુલ ફ્રીમાં શીખવાડતા, ઓકે? આપણે આગલા વર્ષની અંદર આપણે દર રવિવારે બિલકુલ ગરબા વર્કશોપ ફ્રીમાં કરાવતા, પણ આ વર્ષે છે ને અમુક ફીસ લઈએ છે, બરોબર? તો આજે હું તમને શીખવાડવાનો છે નવનો બીજો સ્ટેપ. નવનો એટલે કે નવનો બીજો દોઢિયો, ઓકે? ચાલો તો જોઈએ આપણે પહેલા 5 કાઉન્ટની પોઝિશન કઈ રીતે રાખવાની છે. તો તમે જે આ વિડીયો ઓલરેડી જોયો એ વિડીયોની અંદર મેં તમને 5 કાઉન્ટની પોઝિશનમાં જે રીતે રાખ્યા હતા એ જ રીતે આ નવના બીજા સ્ટેપમાં પણ એ જ પોઝિશન રાખવાની છે, ઓકે? ચાલો તો આપણે 5 સ્ટેપ રમીને ઉભા રહી જજો. ચાલો 6 7 ગો. 1 2 3 4 અને 5. જોઈ લો 5 કાઉન્ટની પોઝિશન આવી ગઈ, ઓકે? તો 5 કાઉન્ટની અંદર ઓલરેડી મેં તમને આ વિડીયોની અંદર સમજાવ્યું હતું કે આપણે 5 કાઉન્ટની પોઝિશન કઈ રીતે રાખવાની, બરોબર? તો અહીંથી આપણે નવના બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે? પહેલા તો આપણે હાથ નીચે કરજો. નવના બીજા સ્ટેપની અંદર રાઉન્ડ ફરવાનું છે. તો રાઉન્ડ કઈ રીતે ફરવાનું છે? તમારો જે જમણો પગ રાઉન્ડની અંદર આવ્યો ને એને ઉપાડીને આ બાજુ મૂકવાનો 1, ઓકે? અને 2 કાઉન્ટની અંદર ડાબો પગ ઉપાડીને આ બાજુ 2, અને 3 કાઉન્ટની અંદર જમણો પગ ઉપાડીને આ બાજુ 3, એટલે પોઝિશન આવી જાય આ બાજુ, ઓકે? થોડાક આપણે આગળ આવી જાઓ, ઓકે? રાખો ફ્રીવાર આવી રીતે 5 ની પોઝિશન, ખાલી પગના સ્ટેપ, ઓકે? અહીંથી તમને 1 2 3 3 રાઉન્ડ ફરીને બતાવ્યો, પછી હેન્ડ મુવમેન્ટ સાથે પણ ફરીને બતાવશો, ઓકે? ચાલો આપણે એક સાથે 3 રાઉન્ડ. ચાલો 5 6 7 ગો. 1 2 3, ઓકે? ખબર પડી ગઈ 3 સ્ટેપ, ઓકે? હવે આગળ આવી જાઓ થોડાક, ઓકે? રાખો આપણે હેન્ડ મુવમેન્ટ, ઓકે? હવે હેન્ડ મુવમેન્ટની અંદર શું કરવાનું છે? તમે જેવી રીતે હાથ ઉપર કરો છો નવના પહેલા સ્ટેપની અંદર સેમ એ જ કરવાનું છે, પણ એકવાર તમને રમીને બતાવીએ. ચાલો આપણે 3 સ્ટેપ, ઓકે? 5 6 7 2 સ્ટેપ. ચાલો 5 6 7 ગો. 6 and 7. જો 7 કાઉન્ટની અંદર અમારો ડાબો હાથ ઉપર આવી ગયો, જમણો હાથ પાછળ આવી ગયો, ઓકે? થોડાક આપણે આ બાજુ આવી જાઓ, આ બાજુ, ઓકે? હવે તમને 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી આખો સ્ટેપ રમીને બતાવીએ, જેથી હેન્ડ મુવમેન્ટ સાથે અને જેથી તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય, બરોબર? ચાલો આપણે રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7, ઓકે? બધા હાથ નીચે આપણે, ઓકે? તમે પણ ખાસ ધ્યાનથી જુઓ કે 7 કાઉન્ટની અંદર અમારી પોઝિશન આ બાજુ આવી છે, બરોબર? અને ડાબો હાથ ઉપર આવ્યો તો જમણો હાથ પાછળ આવ્યો હતો. તો અહીંથી તમારે જ્યારે 8 અને 9 આ સ્ટેપ રમવું હોય તો તેના માટે શું કરવાનું? પહેલા તમારે પગની પ્રેક્ટિસ કરવી પડશે અને પછી તમારે હાથની પ્રેક્ટિસ કરવી પડશે. તો 8 કાઉન્ટની અંદર શું કરવાનું છે? તમારી પોઝિશન આ બાજુ આવી તો જમણા પગે જમ્પ ઉપાડીને રાઉન્ડની અંદરથી ફરવાનું છે. આપણે પણ 2 સ્ટેપ કરજો, ઓકે? 8 9 2 સ્ટેપ. ચાલો 5 6 7 ગો. 8 અને 9. જો 8 કાઉન્ટની અંદર ફરી એકવાર રાખો 7 ની પોઝિશન આપણે આ બાજુ, ઓકે? આપણે 8 9 2 સ્ટેપ જ કરવાના. તો 8 9 ની અંદર શું કરવાનું છે? તમારો જે જમણો પગ છે ને પહેલા જમણા પગે જમ્પ મારવાનો, પછી ડાબા પગે જમ્પ મારવાનો. પણ ડાબા પગે જ્યારે તમે જમ્પ મારો એટલે તમારી પોઝિશન આવી જાય સેન્ટરમાં, ઓકે? ચાલો 5 6 7 ગો. 8 અને 9, ઓકે? ખબર તો પડી ગઈ હશે તમને 9 કાઉન્ટની અંદર સેન્ટરમાં પોઝિશન, બરોબર? તો હવે આના સ્ટેપની અંદર શું કરવાનું છે? આપણે થોડાક આગળ આવી જાઓ, ઓકે? રાખો 7 પોઝિશન, હેન્ડ મુવમેન્ટ સાથે. તો તમને 7 કાઉન્ટની હેન્ડ મુવમેન્ટ તો તમને ખબર પડી ગઈ કે આપણે અહીંયા સુધી આવી હતી. તો 8 કાઉન્ટની અંદર હેન્ડ મુવમેન્ટમાં પણ તમારો ડાબો હાથ ઉપર આવશે, બરોબર? તો આપણે પહેલા 8 નું સ્ટેપ કરજો અને પછી 9 નું સ્ટેપ. ચાલો 5 6 7 ગો. જો આ 8 તો ડાબો હાથ અને 9 તો જમણો હાથ, બરોબર? તો હવે 1 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ સુધીનો આ સ્ટેપને તમને લાઈનમાં રમીને બતાવીએ અને છેલ્લે એન્ડમાં સેન્ટરમાં યાની કે ગોળ રાઉન્ડની અંદર સોંગ ઉપર પણ રમીને બતાવશું, જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય. ચાલો આપણે 1 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ સુધી, ઓકે? ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8 9, ઓકે? ખબર તો પડી ગઈ લાઈનમાં તમારે. હવે આના સ્ટેપને અમે ગોળ રાઉન્ડની અંદર રમીને બતાવીએ. રાઉન્ડની એટલે કે સોંગ ઉપર અને કાઉન્ટ ઉપર પણ. તો તમે જોઈ લીધો આ 9 નો બીજો સ્ટેપ અમે તમને લાઈનમાં તો શીખવીને બતાવી દીધો, બરોબર? તો હવે આના સ્ટેપની અંદર આપણે ગોળ રાઉન્ડની અંદર રમવાનું છે, એટલે કે સેન્ટરમાં રમવાનું છે, અને લાસ્ટમાં તમને સોંગ ઉપર પણ રમીને બતાવશું, ઓકે? ચાલો રાખો ડાબો હાથ ઉપર, ડાબો હાથ,
5 6 7 ગો 1 2 3 4 5 6 7 8